હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્સ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીઝ જોવા માટે વર્સ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને તમને જો મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. થેન્ક્સ એન્ડ સ્ટે હેલ્ધી. શિયાળાના સ્વાદ અને સેહતથી ભરપૂર એવા આપણે એકદમ લીલી ભાજીઓનો ઉપયોગ કરીને આજે મેથીના ગોટા બનાવવાના છીએ. તો ભાજીમાં ખૂબ જ વિટામિન્સ હોય છે, પુષ્કળ પ્રમાણમાં ફાઇબર પણ હોય છે, પરંતુ ભાજીને આપણે એકદમ ધોઈને ચોખ્ખી કરીને ત્યારબાદ ઉપયોગમાં લઈએ તો જ તે ગુણકારી સાબિત થાય છે. તો આપણે માટીવાળો જે દાંડીનો ભાગ છે તેને કાપીને ભાજીને ડૂબાડૂબ પાણીમાં એકદમ સરસ રીતે આ 15 મિનિટ રહેવા દેશું, એટલે જેમાં માટી હશે તે બધી તળિયે બેસી જશે. અને સેમ એ જ રીતે આપણે આદુ અને કોથમીર પણ 15થી 20 મિનિટ પાણીમાં રહેવા દેશું, જેથી માટી બધી નીકળી જાય અને ભાજીઓ એકદમ ચોખ્ખી થઈ જાય. 15થી 20 મિનિટ બાદ તેને એકદમ સરસ નિતારીને બહાર કાઢીને આપણે એક કપડા પર સુકાવી દઈશું. આ રીતે 15થી 20 મિનિટ ભાજીઓ પાણીમાં રહેશે એટલે તે ફૂલીને વધારે લીલીછમ થઈ જશે, એકદમ તાજી પણ થઈ જશે અને એકદમ ચોખ્ખી પણ થઈ જશે. અને આ પાણીને આપણે ફેંકી નથી દેવાના. આ પાણીને આપણે ઘરના જે પ્લાન્ટ્સ હોય છે તેમાં રેડીને ઉપયોગમાં લઈ લેશું. અને આ પાણીનો ઉપયોગ તમે ઘરનું આંગણું સ્વચ્છ કરવામાં પણ કરી શકો છો. તો પ્લાન્ટ્સમાં આ રીતે પાણી રેડીને આપણે પાણીને બિલકુલ વેસ્ટેજ નહીં જ કરીએ. આમ પણ આપણે રોજબરોજ ઘરના આંગણામાં જે છોડવાઓ ઉછેરતા હોઈએ છીએ તેમાં પાણી રેડતા જ હોઈએ છીએ. તો તમે જે શાકભાજી ભાજીઓ ધોઈ હોય એ પાણીનો ઉપયોગ આ પ્લાન્ટ્સમાં રેડવામાં કરી દેશો તો પાણી પણ યુઝ થઈ જશે અને વેસ્ટેજ પણ નહીં થાય અને પ્લાન્ટ્સ પણ એકદમ લીલાછમ ઉછરીને તૈયાર થશે. તો આપણે બધા પ્લાન્ટ્સને આ રીતે પાણી રેડીને એકદમ ચોખ્ખા પણ કરી લેશું અને પ્લાન્ટ્સમાં પાણી રેડી દઈશું. અને ભાજીઓને મેં એકદમ સ્વચ્છ કપડા પર ધીમો પંખો ચાલતો હોય તેવી જગ્યા પર નીચે સુકાવી દીધી છે, જેથી ભાજી એકદમ સરસ કોરી પણ થઈ જશે અને તે ચીમડાઈ પણ નહીં જાય. સાથે જ આ રીતના મીડિયમ તીખા મરચાં મેં અત્યારે લીધા છે, તેને પણ ધોઈને સુકાવ્યા છે. સૌપ્રથમ આપણે મેથીના ગોટા સાથે ખાવાની મજા પડી જાય તેવી લીલી ચટણી બનાવીશું. તો તેના માટે 1 ટીસ્પૂન જેટલું આખું જીરું, 2 ચપટી હળદર, 2 ચપટી હિંગ, 1/2 ટીસ્પૂન જેટલું નમક, 1 ટીસ્પૂન જેટલી સુગર એટલે કે ખાંડ, 1/2 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર, 2 ટેબલસ્પૂન જેટલી સેવ અને 2 ટેબલસ્પૂન જેટલા કાજુના ટુકડા નાખ્યા છે. તમે સિંગદાણા પણ લઈ શકો છો. અને આ બધું કોરું જ પહેલાં એક વખત પીસી લેવાનું છે. તેનો સરસ પાવડર થઈ જાય ત્યારબાદ તેમાં 2 મોટા ટુકડા આદુ, 4થી 5 તીખી લીલી મરચી અને 2 કપ જેટલી ધોઈને સમારેલી કોથમીર લેવી. કોથમીર જેટલી વધારે નાખશો એટલી ચટણી વધારે ગ્રીન અને ટેસ્ટી બનશે. 1 મોટા લીંબુનો રસ નાખી દેવો અને જરૂર પડે તે પ્રમાણે થોડુંક એવું પાણી નાખીને મિક્સરમાં પીસી લેવાની છે. તો એકદમ ટેસ્ટી લીલીછમ ચટણી બનીને તૈયાર છે, જે તમે કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. આજે આપણે ભજીયા બનાવવા માટે ભાજીઓને ધોઈને કોરી કરીને ત્યારબાદ ઉપયોગમાં લેશું. તો કોથમીર એકદમ સરસ ધોઈને સુકાઈ ગઈ છે અને ત્યારબાદ તેને આ રીતે એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની છે. તો અત્યારે મેં અડધા કપ જેટલી લીલી કોથમીર લીધી છે અને તાજી કોથમીર અને મેથી લેશો તો ભજીયા વધારે સરસ સ્વાદમાં અને લીલા પણ તૈયાર થશે. તો અડધા કપ જેટલી કોથમીર છે અને અડધા કપ જેટલી મેથીની ભાજી છે. મેથીની ભાજી પણ ધોઈને કોરી કર્યા બાદ સમારી રહી છું હું અત્યારે. એકદમ ઝીણી ઝીણી આ રીતે કટિંગ કરી લેવાની છે. તો બંને ભાજીઓ તમે જોઈ શકો છો, અડધો કપ આ રીતે ઉપર સુધી ભરેલો હોય તેટલી મેં લીધી છે. આમ તો ભજીયા બનાવવામાં ભાજીનું કોઈ માપ હોતું જ નથી, પરંતુ પહેલી વખત બનાવતા હોય તેના માટે મેં આ માપ આપ્યું છે. તમે ભાજીઓ જેટલી વધારે લેશો એટલા ભજીયા વધારે સરસ બનશે. અને આ રીતે મીડિયમ તીખા મરચાં છે તો હું અત્યારે 1 મોટું મરચું એકદમ ઝીણું કટિંગ કરીને લઈ રહી છું. તેમાં બિયાનો જે ભાગ હોય તેને કાઢીને દૂર કરી દેવો. ત્યારબાદ મરચાંને એકદમ ઝીણું ઝીણું સમારી લેવાનું છે. જો મોળા મરચાં હોય તો તમે 1 મરચું વધારે પણ નાખી શકો અને થોડું તીખું હોય તો ઓછા નાખવા. તો આપણે તેને કોથમીર અને
મેથીની ભાજી સાથે કટિંગ કરેલા મરચાંને મિક્સ કરી દઈશું એક વખત. મેથીની ભાજીના આપણે માત્ર પાન જ વીણીને ભજીયા બનાવવાના ઉપયોગમાં લઈશું. અને આ તો છે મેથીના ગોટા, તો તેમાં આપણે આ સૂકા મસાલાનો ઉપયોગ તો કરવો જ પડે. તો હાફ ટીસ્પૂન જેટલી વરિયાળી, આખા ધાણા અને આખા કાળા મરી લીધા છે. તેને આ રીતે અધકચરા વાટી લેવાના છે. પાવડર બિલકુલ નથી કરવાનો. અને તેને આપણે ભાજીમાં મિક્સ કરી દઈશું. હવે આપણે ચણાનો લોટ અથવા તો રેડીમેડ બેસન, તમારી પાસે જે પણ હોય તેમાંથી આ ભજીયા તમે બનાવી શકો છો. તેને ચાળીને જ ઉપયોગમાં લેવાનો છે, જેથી તેમાં એક પણ ગાંઠા ન રહે. આ રીતે તો અડધા કપથી થોડો વધારે ચણાનો લોટ અત્યારે મેં લીધો છે અને મેં બેસનનો જ ઉપયોગ કર્યો છે ભજીયા બનાવવામાં. તમે ઘરનો દળેલો ચણાનો લોટ પણ લઈ શકો છો, એનાથી પણ ભજીયા સરસ જ બને છે. ગોટા બનાવો કે ભજીયા બંને સરસ જ બને છે. તો સ્વાદ પ્રમાણે નમક નાખવું, 2 ચપટી જેટલી હિંગ નાખવી, 1 મોટો ટુકડો આદુનો ખમણીને લેવાનો છે. આદુને કારણે ભજીયામાં સ્વાદ બહુ જ સરસ આવશે અને તે પચવામાં હળવા થાય છે. હવે અત્યારે આપણે ભાજીઓ ધોઈને કોરી કરીને લીધી છે, એટલે પાણી આપણે અત્યારે પહેલાં 1/4 કપ જેટલું નાખીશું અને એક વખત સરસ રીતે મિક્સ કરી લેશું. જો તમે ભાજીઓ ધોઈને તરત જ ઉપયોગમાં લેતા હો તો તેમાં પાણી નાખવાની જરૂર જ નહીં પડે. આજે આપણે જે મેથીના ગોટા બનાવી રહ્યા છીએ તેમાં ચણાના લોટનો ઉપયોગ એકદમ ઓછો કર્યો છે મેં. તમે ચણાના લોટનો વધારે પ્રમાણ રાખશો તો તે ગોટા પ્રમાણમાં પોચા ઓછા બને છે અને ભાજીઓનું પ્રમાણ વધારે રાખશો તો ગોટા એકદમ પોચા તૈયાર થાય છે. તો અત્યારે ટોટલ મેં અડધા કપની ઉપર 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ નાખ્યો છે. તેની સામે અડધો કપ જેટલી બંને ભાજીઓનો ઉપયોગ કર્યો છે અને અડધા કપ એટલે 1/4 કપ જેટલી ભાજીનો ઉપયોગ કર્યો છે આપણે. બંને ભાજીઓનું પ્રમાણ મેં અડધા કપથી થોડું વધારે રાખ્યું છે. તો જરૂર પડે તે પ્રમાણે ફરીથી આપણે થોડું પાણી નાખીને આ રીતે મીડિયમ ઘાટું ખીરું તૈયાર કરવાનું છે. બહુ પતલું પણ નહીં અને વધારે કડક જાડું પણ નહીં. 1/4 કપ પ્લસ 1.5 ટેબલસ્પૂન જેટલો પાણીનો ઉપયોગ કર્યો છે. આમ તો પાણીનું કોઈ પરફેક્ટ માપ નથી હોતું, જરૂર પડે તે પ્રમાણે નાખવું. અને મેથીના ગોટા છે તો સાથે તળેલા મરચાં તો હોય જ. તો આ રીતે 2 મરચાંમાં અત્યારે હું એક કાપો કરીને તેને આ રીતે ઝારામાં તળી રહી છું. આ રીતે તળવાથી તળવામાં ઇઝી પડશે અને ફટાફટ તળવાના છે, જેથી મરચાં ક્રિસ્પી રહે અને નરમ ન થઈ જાય. ગોટા સાથે તળેલા ક્રિસ્પી મરચાં ખાવાની મજા આવે છે. હવે આપણે તેમાં 3 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું. માત્ર 3 ચપટી જેટલા સોડાનો ઉપયોગ કરવાનો છે, તો પણ ભજીયા એકદમ પોચા રૂ જેવા જાળીદાર તૈયાર થશે. અને આજે આપણે આમાં કોઈ પણ પ્રકારનો લીંબુ કે ગરમ તેલ કશું જ નથી નાખવાના. તેમ છતાં આ ભજીયા એકદમ રૂ જેવા પોચા જાળીદાર અને સફેદ એવા ગોટા તૈયાર થશે. લાલ બિલકુલ નહીં થાય. તમારો જો સોડા એકદમ તાજો અને નવો હોય તો માત્ર 2 ચપટી જેટલો જ સોડા નાખવાનો. સોડાનું પ્રમાણ વધી જાય તો પણ ભજીયા લાલ થઈ જતા હોય છે. અને તેલ એક વખત સરસ મીડિયમ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરીને ત્યારબાદ જ તેમાં આ રીતે ગોળ ગોળ ગોટા મૂકવાના છે. અને આજે આપણે ભાજીનું પ્રમાણ વધારે અને લોટનું પ્રમાણ ઓછું રાખ્યું છે, તેથી ગોટા એકદમ ગોળ નહીં પડે. લોટનું પ્રમાણ વધારે હોય તો જ ગોટા એકદમ ગોળ ગોળ થાય છે. અને ભજીયાને આ રીતે એની જાતે પલટાઈ જાય તો સમજવાનું કે ગોટાનું ખીરું એકદમ પરફેક્ટ તૈયાર થયું છે. જોઈ શકો છો તમે, ગોટા એની જાતે પલટાઈ રહ્યા છે. તો 1 મિનિટ જેટલું તળાય ત્યારબાદ જ તેને ઝારા વડે પલટાવવાના છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર જ તળવાના છે, જેથી એકદમ સરસ રીતે ફૂલે અને અંદર સુધી જાળી પડે અને સરસ રીતે તળાઈને તૈયાર થાય, અંદરથી બિલકુલ કાચા ન રહે. તમે ફાસ્ટ ગેસની ફ્લેમ પર તળશો તો ગોટા ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી ચીકણા અને કાચા રહેશે. અને અત્યારે ગેસની ફ્લેમ મેં મીડિયમથી સ્લો રાખી છે. એક ગોટાના બેચને તળાતા 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે. તો ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર તળશો એટલે ગોટા ફૂલશે એકદમ સરસ રીતે અને અંદરથી જાળી પણ એકદમ સરસ પડશે. તો આ રીતે તેને થોડી વારે ઝારા વડે અલટ પલટ કરીને ફ્રાય કરવાના છે, જેથી બધી બાજુથી એક સરખો કલર આવે અને અંદર સુધી પાકી જાય.
આપણે અત્યારે અડધા કપથી થોડો વધારે લોટ લીધો છે અને તેમાં 1.25 કપ જેટલી બંને ભાજીઓનો ઉપયોગ કર્યો છે ટોટલ. તો ગોટા એકદમ હેલ્ધી પણ તૈયાર થશે અને આમાં આપણે કોઈ લીંબુ કે તેલના મોળનો ઉપયોગ નથી કર્યો, જેને કારણે ગોટા એકદમ પોચા જાળીદાર અને ઓછા તેલવાળા તૈયાર થશે. તમે જો મોળ નાખો તો તેલ વધુ પીવે છે તે ગોટા. તો આજના જે ગોટા છે તે એકદમ ઓછા તેલવાળા અને તેમ છતાં પોચા જાળીદાર તૈયાર થશે. તો આ રીતે આપણે બીજો બેચ પણ ફ્રાય કરી લેશું અને તેલ એક વખત સરસ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરીને ત્યારબાદ જ તેમાં આ રીતે ગોટા મૂકવાના છે. અને જોઈ શકો છો તમે ગોટા મૂક્યા બાદ તેની જાતે જ આ રીતે ગોળ ગોળ ફરી રહ્યા છે. અને ખીરું જો વધારે ઢીલું હશે તો ગોળ ગોટા નહીં પડે અને વધારે કઠણ હશે તો ગોટા તેની જાતે ફરશે પણ નહીં. તો ગોટાનું ખીરું બહુ પાતળું પણ નહીં અને જાડું પણ નહીં, એ રીતનું મધ્યમ ઘટ રાખવાનું છે. તમને ગોળ ભજીયા મૂકતા ફાવે એ પ્રમાણે ખીરું રાખવું. શરૂઆતમાં 1 થી 2 ગોટા પાડીને ચેક કરી લેવું અને પછી જરૂર લાગે તો તેમાં તમે સોડા કે પાણી વધારે ઉમેરીને પછી ખીરાને એડજસ્ટ કરી શકો છો. તો અત્યારે મીડિયમ ગેસની ફ્લેમ પર ગોટા એકદમ સરસ તળાઈ રહ્યા છે અને સુગંધ પણ એકદમ જોરદાર આવી રહી છે, કેમ કે આપણે તેમાં જે મસાલા કર્યા છે જે મેથીની ભાજી સાથે એવા ભળી જાય છે કે સ્વાદે અને સુગંધે એકદમ જોરદાર તૈયાર થાય છે. તો 2 પ્લેટ જેટલા ગોટા બનીને તૈયાર છે. સાથે આપણે સર્વ કરીશું ગ્રીન ચટણી અને તળેલા મરચાં. અને એક ખાસ સિક્રેટ ટિપ્સ હું તમારી સાથે શેર કરું છું કે બધા ખીરામાં એક સાથે સોડા ક્યારેય પણ નહીં નાખવાનો. થોડા થોડા ગોટાનું ખીરું અલગ લેતા જવાનું અને તેમાં 2-2 ચપટી જેટલો સોડા નાખીને ગોટાને ફ્રાય કરતા જવાનું છે. તમે એક સાથે જો બધો સોડા નાખી દેશો તો શરૂઆતના ગોટા એકદમ સરસ ફૂલીને તૈયાર થશે અને પાછળના ગોટા સારી રીતે ફૂલશે નહીં અને કાચા રહી જશે. મેથીના ગોટાના ખીરામાં તમે જો લીંબુ અને ખાંડ બંને નાખશો તો તે ગોટા લાલ થઈ જાય છે અને ક્રિસ્પી વધારે થાય છે. તો આજે આપણે લીંબુ અને ખાંડના અને તેલના મોળના ઉપયોગ વગર જ માત્ર સોડા નાખીને આજે ગોટા બનાવ્યા છે, જે અંદરથી એકદમ લીલાછમ પોચા રૂ જેવા જાળીદાર તૈયાર થયા છે અને તેમાં તેલ બિલકુલ ભરાયું નથી. એ તમે જાતે એક વખત આ રીતે રેસીપી ટ્રાય કરીને બનાવશો એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે કે આ ગોટામાં તેલ બિલકુલ ઓછું જાય છે. તો ટેસ્ટમાં પણ એકદમ સરસ બન્યા છે અને ખાવાની મજા પડી જાય તેવા તૈયાર થયા છે. તો આશા રાખું છું કે તમને આજની આ ગોટાની રેસીપી પસંદ આવી હશે. તમારામાંથી કોને કોને મેથીના ગોટા અને મેથીના ભજીયા ખૂબ જ ભાવે છે અને તમે આ ગોટા શેની સાથે ખાવાનું વધુ પસંદ કરો છો તે મને જરૂરથી જણાવજો. આજે આપણે ખીરું એકદમ ઓછા પ્રમાણમાં બનાવ્યું હોવાથી 3 ચપટી જેટલો સોડા બધા ખીરામાં એકસાથે ઉમેરી દીધો છે. જો તમે વધારે પ્રમાણમાં ખીરું બનાવ્યું હોય તો થોડું થોડું ખીરું અલગ લઈને ત્યારબાદ જ તેમાં તેના પૂરતો જ સોડા નાખતા જવાનું છે અને ગોટા ઉતારતા જવાનું છે. તો બધા જ ગોટા એક સરખા ફૂલીને દડા જેવા પોચા તૈયાર થશે. હવે આપણે ચા સાથે ખાવાની મજા પડી જાય, ઊંધિયામાં પણ નાખી શકાય અને કોઈ પણ મુઠિયાવાળું શાક બનાવતા હોય તો તે બધા શાકમાં આ મુઠિયા તમે નાખી શકો છો. એ પ્રકારના આ મેથીના મુઠિયા તૈયાર થશે. ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી એકદમ પોચા જાળીદાર તૈયાર થશે. તો સૌપ્રથમ આપણે એક ગ્રીન પેસ્ટ વાટવાના છીએ. તો તેના માટે તીખા અને મીડિયમ તીખા બંને મરચાં, આદું અને લીલી હળદર આ બધું જ એક મિક્સરમાં પેસ્ટ કરી લેવાની છે. તેમાં થોડી સુગર એટલે કે ખાંડ, નમક અને લીંબુ નાખીને વાટી લેવાનું છે. અને આ પેસ્ટ હું બનાવીને ફ્રીઝમાં ભરીને મૂકી દેતી હોઉં છું અને દરેક પ્રકારની ગ્રીન સબ્જીમાં હું યુઝ કરું છું. આ પેસ્ટમાં આપણે લીંબુનો રસ, ખાંડ અને નમક નાખ્યું હોવાથી કાચની બરણીમાં ભરીને તેને 10 દિવસ સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. હવે આપણે એકદમ લીલાછમ ઊંધિયા માટે લીલાછમ મુઠિયા બનાવીશું. તો તેના માટે ધોઈને કોરી કર્યા બાદ સમારેલી 1 કપ જેટલી ફ્રેશ મેથી અને પાલકની ભાજી લેવી. સ્વાદ પ્રમાણે નમક, 1.5 ટેબલસ્પૂન જેટલા તલ, 1.5 ટેબલસ્પૂન જેટલી ખાંડ એટલે કે સુગર, તમે સુગરનો પાવડર પણ લઈ શકો, 1.5 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, ચપટી હળદર, 2 ચપટી જેટલી હિંગ. હિંગને કારણે મુઠિયામાં સ્વાદ બહુ જ સરસ આવશે. અને આપણે જે અત્યારે પેસ્ટ બનાવી છે
તે પેસ્ટ 1 ટેબલસ્પૂન જેટલી નાખવાની છે. જરૂર પડે તો તમે પછી વધારે પણ ઉમેરી શકો છો. અને એક વખત આ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. પાલકને કારણે મુઠિયા એકદમ પોચા બને છે અને મેથીને કારણે તો સ્વાદ અને સુગંધ એકદમ જોરદાર આવે છે. અને હવે તેમાં મોણ માટે 4 ટેબલસ્પૂન જેટલું તેલ નાખવાનું છે અને થોડું એવું પાણી પણ પહેલાં મિક્સ કરી દેવાનું છે. અને એક વખત આ બધું સરસ રીતે મિક્સ કરવું, જેથી તેમાં આપણે ખાંડના એટલે કે સુગરના જે દાણા નાખ્યા છે તે સરસ રીતે ભળી જાય અને ઓગળી જાય. ત્યારબાદ આપણે તેમાં તજ, લવિંગ અને મરીનો પાવડર નાખીશું 1/2 ટીસ્પૂન જેટલો. આમાં તમે 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો પણ નાખી શકો છો, પરંતુ ગરમ મસાલાનો ટેસ્ટ એટલો બધો સારો નહીં આવે. તમે એક વખત આ રીતે તજ, લવિંગ, મરીનો પાવડર નાખીને ટ્રાય કરજો. એનાથી સ્વાદ અને સુગંધ એકદમ જોરદાર આવે છે. અને હવે તેમાં ઘઉંનો કરકરો લોટ નાખવાનો છે 1.5 કપ જેટલો. ભાખરીનો જે લોટ હોય છે તે જ લોટ નાખવાનો છે અને 1/4 કપ જેટલો ચણાનો લોટ નાખવાનો છે. મુઠિયા તમે જે ઘઉંના લોટની ભાખરી બનાવતા હો છો એ લોટમાંથી બનાવશો તો એકદમ ફરસા, જાળીદાર અને ક્રિસ્પી તેમ છતાં પોચા એવા તૈયાર થશે. અને 1 ચપટી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા નાખવો, જેનાથી મુઠિયા એકદમ સરસ ચડી જશે, અંદરથી બિલકુલ કાચા પણ નહીં રહે અને જાળીવાળા પોચા તૈયાર થશે. ઉપરથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ અને જાળીદાર એવા મુઠિયા તૈયાર થશે. અને આની અંદર તમે લીલું લસણ પણ નાખી શકો છો. આજે મેં નથી નાખ્યું. અને આ મુઠિયા તમે 5 થી 6 દિવસ સુધી બહાર પણ રાખી શકો છો અને ફ્રીજમાં તમે લાંબો સમય સુધી તેને સ્ટોર કરી શકો છો. અને ભાજીઓ તમે ધોઈને તરત યુઝ કરતા હો તો પાણી એકદમ સંભાળીને નાખવું. અત્યારે મેં ધોઈને કોરી કર્યા બાદ ભાજીઓ યુઝ કરી છે, તો ઉપરથી પાણી નાખવું જરૂર પ્રમાણે. અને આ રીતે મીડિયમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે. જેવો રોટલીનો લોટ હોય છે એ પ્રમાણે લોટ બાંધવાનો છે. અને એક વખત તેલવાળો હાથ કરીને સરસ રીતે કેળવી લેવો. ઢાંકીને આપણે તેને 10 મિનિટ સુધી રેસ્ટ આપીશું, જેથી એકદમ સરસ રીતે મસાલા, ભાજી, લોટ બધું ભળી જાય. અને હવે તેના એકદમ નાની નાની સાઇઝના આ રીતે ગોળીઓ વાળવાની છે, કેમ કે તળ્યા બાદ આ ગોળીઓ ફૂલીને ડબલ થશે. તો એકદમ મોટા મુઠિયા તમે પહેલેથી વાળી દેશો તો તે મુઠિયા તળ્યા બાદ ખૂબ જ સાઇઝમાં મોટા થઈ જશે અને પછી તમે શાકમાં નાખશો તો તેનાથી પણ વધુ મોટા થશે. તો એકદમ નાની સાઇઝની ગોળીઓ વાળીને હવે તેલ મીડિયમ ગરમ થાય એટલે બધી મુઠિયાની ગોળીઓ તળી લેવાની છે મીડિયમ ગેસની ફ્લેમ પર. તળાતા તેને 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે. જનરલી બધા ચણાનો લોટ વધારે નાખીને મુઠિયા બનાવતા હોય છે, પરંતુ એ મુઠિયા એકદમ ચીકણા થતા હોય છે અને ફરસા બિલકુલ નથી થતા. તમે આ રીતે એક વખત ઘઉંના જાડા લોટમાંથી મુઠિયા બનાવીને ટ્રાય કરજો. તમે એક વખત આ રીતે બનાવશો એટલે તમે વારંવાર બનાવશો, એટલા સરસ બને છે. અને મુઠિયા નાખ્યા બાદ, ગોળીઓ તળવા નાખ્યા બાદ તેને તરત જ ઝારા કે ચમચા વડે ચલાવવાની નથી. થોડું તળાઈ જાય ત્યારબાદ તેને આ રીતે તવેથા વડે ફેરવી દેવાનું છે, એટલે એકદમ સરસ રીતે ફૂલશે અને એકદમ સરસ રીતે અંદર સુધી પાકી જશે અને જાળી પણ સરસ રીતે પડશે. તો આ રીતે એક સાઈડ સરસ રીતે તળાઈ જાય, થોડા ગોલ્ડન જેવા થઈ જાય એટલે તવેથાની મદદથી તેને આ રીતે ફરાવી લેવાનું છે. અને અત્યારે આ મુઠિયા તળાઈ રહ્યા છે તો સુગંધ એકદમ જોરદાર આવી રહી છે મેથીની અને મસાલાની. મારા આખા કિચનમાં સુગંધ પ્રસરી ગઈ છે, એટલી સરસ સુગંધ આવી રહી છે. તો મુઠિયા આ રીતે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના મધ્યમ ગેસની ફ્લેમ પર તળી લેવાના છે. એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે. અને આ મુઠિયા તો તમે કોઈ પણ શાકમાં નાખી શકો છો અને ચા સાથે ખાવાની તો મજા પડી જાય છે. મુઠિયા ફ્રાય થતી વખતે તે થોડા વચ્ચેથી આ રીતે ફાટી જાય તો સમજવું કે તમે લોટ એકદમ પરફેક્ટ બાંધ્યો છે. અને આ મુઠિયા જ એકદમ ક્રિસ્પી, અંદરથી જાળીદાર અને એકદમ ફરસા તૈયાર થશે. ચા સાથે આ કડક મુઠિયા બહુ જ ટેસ્ટી લાગે છે અને કોઈ પણ પ્રકારના શાકમાં, ઊંધિયામાં તમે આ મુઠિયા નાખીને શાકનો સ્વાદ 100 ગણો વધારી શકો છો. તેવા ખૂબ જ ટેસ્ટી, ઉપરથી ક્રિસ્પી, અંદરથી પોચા જાળીદાર મુઠિયા બનીને તૈયાર છે. અને મેથીના ગોટા પણ તમે જો આ રેસીપીથી બનાવશો તો પહેલી જ વારમાં ગોટા અને મુઠિયા બંને પરફેક્ટ જ બનશે. તો આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. Thank you for watching and stay healthy.